જૂનાગઢમાં સહાયના નામે વીસી ઓપરેટરે આચરેલા લાખો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો। મૃતક ખેડૂતના નામે ફોર્મ ભરી 9,49,000 રૂપિયા ઝડપી લેવાનો ખેલ રચાયો। તપાસ કરતા 6 મૃતકો અને 12 ડબલ અરજીઓ મળતા જ સમગ્ર કૌભાંડનો પાંડો ફૂટ્યો છે। ઓક્ટોબર 2025ના ભારે વરસાદ બાદ ખેડૂતો માટે જાહેર કરાયેલા રાહત પેકેજમાં આરોપીએ 30 જેટલી બોગસ અરજીઓ કરી, જેમાં પોતાની પત્ની સહિત પરિચિતોના ડેટા સાથે ચીટા કરી સરકારી તિજોરીને ચૂનો લગાડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે ગ્રામસેવકની સતર્કતા અને ટીડીઓની તપાસમાં આ સમગ્ર ભ્રષ્ટાચાર બહાર આવતા ભેંસાણ પોલીસે વીસીઈ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। તાલુકા પંચાયત કચેરીના ગ્રામસેવક કેયુર કુમાર પ્રવીણભાઈ કથિરિયાએ કરેલી ચકાસણીમાં સ્તબ્ધ કરી દે તેવી વિગતો બહાર આવી। તપાસ દરમિયાન કુલ 30 જેટલી અરજીઓમાં ગંભીર વિસંગતતાઓ જણાઈ હતી। જે ખેડૂતો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા તેમના નામે પણ સહાયના ફોર્મ ભરી દેવામાં આવ્યા। આટલું જ નહીં, આ ફોર્મમાં મૃતકને બદલે અન્ય વ્યક્તિના અંગૂઠાના નિશાન અને ખોટી સહી કરી તેને સાચા દસ્તાવેજ તરીકે રજૂ કરી દેવામાં આવ્યા હતા। કૌભાંડ આચરવા માટે વીસીએ ટેકનોલોજીનો દુરુપયોગ કર્યો। સરકારી પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરતી વખતે તેણે અસલી ખાતેદારોના આધાર કાર્ડને બદલે પોતાના પરિવારના સભ્યો, મિત્રો અથવા પરિચિતોના આધાર કાર્ડના નંબર એડિટ કરીને નાખ્યા હતા। તપાસમાં ખુલ્યું કે આરોપીએ અરજીમાં પોતાની પત્ની સપનાબેન ખંખાડિયાના નામનું આધાર કાર્ડ પણ જોડી દીધું હતું। આ રીતે કુલ 30 અરજીઓ દ્વારા 9,49,370ની રકમ હડપવાની કોશિશ કરવામાં આવી। જિલ્લા ખેતીવાડી શાખાના આદેશ બાદ ગ્રામસેવક કેયુર કુમાર કથિરિયાએ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં વીસી જયેશ રામજીભાઈ ખંખાડિયા સામે ગુનો દાખલ કરાવ્યો છે। પોલીસે આ મામલે છેડતી, છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તપાસ શરૂ કરી છે। આપણી સાથે એના ગ્રામજનો ભેગા થયા છે, કઈ રીતની વાત હતી આપણે પૂછું। તમારું નામ શું છે? મનોજ પટોડિયા, ખજૂરી અડમતિયા ગામનો જ વતની છું। હવે આજે સરકારે એક સારા ઉદ્દેશથી ખેડૂતોને એના નુકસાનીના વળતર પેટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું અને ઝડપથી લોકોને સહાય મળી જાય એ માટે સરકારે પ્રોસિજર પણ થોડી સરળ રાખેલી હતી કે ભાઈ લોકોને ઝડપથી પૈસા કામ લાગી જાય। એટલે એ વસ્તુનો ગેરલાભ લઈ અને અમારા ગામના અમુક તત્વોએ કે ભાઈ આમાં કૌભાંડ કરવાનું એક કારસો ઘડી અને 30 વ્યક્તિના નામે ખોટી સહાયની અરજી કરી, જેમાં અમુક મૃતક વ્યક્તિઓ પણ છે। હવે આ વસ્તુ ગ્રામસેવકના ધ્યાનમાં આવતા એમણે ગામને જાણ કરી લઈ અને ગ્રામ લોકોને જ્યારે ખબર પડી એટલે ગ્રામજનોએ તાલુકા પંચાયત ઓફિસે રજૂઆત કરી અને આ મામલો અમારા જિલ્લા બેંકના ચેરમેન કિરીટભાઈના ધ્યાનમાં આવેલો। એણે તાત્કાલિક ધોરણે કલેક્ટર સાહેબને પત્ર લખી અને આની ઝડપી તપાસની માગણી કરતો એક પત્ર લખ્યો, જેથી કલેક્ટર સાહેબે જિલ્લા લેવલની તપાસ સમિતિની રચના કરી અને તાત્કાલિક ધોરણે એનો રિપોર્ટ સબમિટ કર્યો। જે અંતર્ગત એ લોકોને એવું ધ્યાનમાં આવ્યું કે ભાઈ આમાં કૌભાંડની આશંકા છે, એટલે ગ્રામસેવક દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવેલી છે। હવે અમારો મુદ્દો એવો છે કે અમે સરકારને રજૂઆત કરીએ કે જે લોકો હકીકતે સહાય મળવા પાત્ર છે અને સહાયથી વંચિત રહી ગયા છે એમને સહાય અપાવવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે। આપણી સાથે એના ગામના બીજા પણ વ્યક્તિ જોડાણા છે, આપણે પૂછશું તમારું નામ અને કઈ રીતની વાત? મારું નામ જીતેન્દ્રભાઈ સતાસિયા। કઈ રીતે આખી ઘટના બની હતી, શું હતું? મનોજભાઈ કીધું એ જ પ્રમાણે હતું। શું થયું હતું કે અરજદાર બીજાના કાગળ લે અને બીજાના ડોક્યુમેન્ટ જોડી દીધા, એવું કરેલું। એનાથી શું થાય ફેર? શું કર્યું ફેર એ તો આ ઉજાગર થઈ ગયો એટલે રહી ગયું, નકર એ ઉપાડી લેત પૈસા। આપણી સાથે જે રીતે વાત કરીએ એના સ્થાનિક બીજા ગ્રામજન પણ છે, આપણે એમને પણ પૂછશું કઈ રીતે હોય છે। આપનું નામ શું છે ને કઈ રીતે? મારું નામ લાલજી છેલડિયા છે અને અમારા ગામમાં કૃષિ સહાય પેકેજ 2025માં જે ગેરરીતિ થઈ છે એ ગેરરીતિની જાણ અમને ભેંસાણ ટીડીઓ અને ગ્રામસેવક મારફતે થઈ અને પછી એણે અમને પૂછ્યું કે તમારા ગામમાં આવી રીતે થયું છે, એટલે અમે ગામના ખેડૂતોને જાણ કરી કે ભાઈ હાથબાર તમારી છે અને આધાર કાર્ડ અને બેંક પાસબુક અન્ય કોઈનું છે। એટલે ખેડૂતો અને ગ્રામ લોકોને અમે ગામના ગ્રુપ થકી આખા ગામને જાણ કરી કે આવા 30 વિસંગતતાવાળા ફોર્મ આપણા ગામમાં ભરાણા છે। સમગ્ર ઘટનામાં વીસીનો ઈરાદો શું હતો? એનો ઈરાદો ભ્રષ્ટાચાર કરવાનો હતો અને પૈસા લેવાનો, બીજું તો શું હોય, એ રીતનો એમનો ઈરાદો હતો। આપણી સાથે એના બીજા પણ એક વ્યક્તિ છે, અમને પણ પૂછશું શું નામ છે ને કઈ રીતની વાત છે? આપનું નામ અને શું વાત છે? મારું નામ છગન પરમાર, જે ખજૂરી અડમતિયા ગામની અંદર
જે કૃષિ સહાય પેકેજમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર તો થયો એ બરોબર છે, પણ જે લોકો નિર્દોષ વ્યક્તિ રહી ગયા છે ને તેને સહાય મળે એવી મારી સરકારને અપીલ કરું છું. એ આ વાતની ધ્યાન સરપંચને કંઈ ખ્યાલ જ નહોતો, અને જ્યારે આ લોકોના ફોર્મ તાલુકામાં ગ્રામ સેવક પાસે ગયા ને ત્યારે એની અંદર આની ગ્રામજનોને ખ્યાલ આવ્યો કે આની અંદર ખોટા આધાર કાર્ડ નાખેલ છે, ખોટી બેંકની પાસબુક નાખેલ છે, અને એવું બધું ત્યાં ગ્રામ સેવક દ્વારા જાણ કરવામાં આવેલી. ત્યારબાદ અમે ગ્રામ લોકો ભેગા થઈ અને તાલુકા પંચાયતે ટીડીઓ સાહેબને રજૂઆત કરી અને તેને કીધું કે ભાઈ આ ખજૂરી અડમતિયા ગામની અંદર જે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરેલ હતા તેની અંદર આ ગેરરીતિ થયેલ છે તે જાણ અમને મળતા અમે તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને રજૂઆત કરી અને જે લોકોના ફોર્મ ગેરરીતિથી ભરાયેલા હતા તેની તટસ્થ તપાસ કરો એવી સાહેબને અમે રજૂઆત કરેલ હતી.